નમસ્કાર દર્શક મિત્રો, બીચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાય છે, જેના કારણે મોટા ફોફડિયા ગામના ખેડૂતોએ કેળ પાકની કરેલ ખેતીને વાવાઝોડાથી ભારે નુકસાન થયેલ છે। ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી રાહતની માંગ કરેલ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદના શરૂ થયેલ નવા રાઉન્ડમાં વડોદરાના શિનોરમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે અને વરસાદની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને પવનના વાવાઝોડાના કારણે મોટા ફોફડિયા ગામની સીમાથી આ વાવાઝોડું પસાર થતા ખેડૂતોએ તૈયાર કરેલ કેળનો પાક સદંતર જમીનદોસ્ત કરેલ છે। મોટા ફોફડિયા ગામની અંદાજિત 20 વીઘામાં કેળનો પાક ખેતી પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને 100% નુકસાન થયેલ છે। કેળનો પાક 90% તૈયાર થયેલો હતો। નવરાત્રી બાદ કેળના તૈયાર પાકનું ખેડૂતોને ઉત્પાદન લેવાનું હતું। રિપોર્ટ હસમુખ પટેલ, સાદેલી, PHTV ન્યૂઝ। સિનોર તાલુકાના મોટા ભોપડિયા ગામના ખેડૂતો છે। અમે 3 દિવસનો જે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો, એમાં એક દિવસ સાંજે મિની વાવાઝોડા જેવું આવ્યું હતું। એમાં અમારા કેળનો પાક જે વાવતા હતા એ ખેડૂતોના ખેતરોમાં રહીને પસાર થયું છે, તો એ બધી કેળોના પાકને સુડાવીને જતું રહ્યું છે। હવે આ બધા કેળના પાકને 10 દિવસ પછી લણવાનો હતો, એને નાનેથી અમે મોટો કર્યો હતો। આખું વર્ષ ખર્ચો કરેલો હતો, ખાતર પાણી દવા વ્યાજે લાવીને ઉધાર લાવીને દવા ખાતર પાણી કર્યું હતું। પણ હવે આ મિની વાવાઝોડાએ અમને સુડાઈ દીધા છે, બધા થડ સુડાઈ દીધા છે કેળના। તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા આ સુડાયેલા પાકનું સર્વે કરાવે અને અમને કંઈક આર્થિક મદદ મળે એવી અમારી રજૂઆત છે।